હું અશોકભાઈ એન ચુડાસમા એડવોકેટ અમારી સમાજમાં ભોઈ જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ તરફથી આ એક મંડળ ચલાવીએ છીએ। કારણ કે અમારા મંડળનો ફક્ત ને ફક્ત એવો હેતુ છે કે અમારા મંડળમાં અમારી જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ છે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ જે બાળકો બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ તેને શિલ્ડ અને પૂરેપૂરી ઇનામની કીટ અને બધું વિતરણ કરીએ છીએ અને જે અમે આ કાર્યક્રમ કરીએ છીએ તેનું પરિણામ પણ અમને મળેલ છે। હાલ જ અમારી જ્ઞાતિના એક વિદ્યાર્થી છે પાર્થ જેઠવા, જે નાની ઉંમરે જીપીએસસીની એક્ઝામ પાસ કરી અને ઓલ ગુજરાતમાં 5મા ક્રમે તે અવ્વલ નંબર આવેલ છે અને તે અત્યારે ગુજરાત ગાંધીનગર સચિવાલય ખાતે ક્લાસ 2 અધિકારી તરીકે પોતાની નાની ઉંમરે ચાર્જ સંભાળેલ છે। ત્યારબાદ અમારા જે જ્ઞાતિના ગુજરાત હાઈકોર્ટમાંથી એજીપી શ્રી મયંકભાઈ ચાવડા પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે અને તેમનું પણ અમે અહીંયા વિશેષ સન્માન આજે રાખેલ છે। અને ત્યારબાદ મેં પણ અત્યારે નોટરી તરીકે નિમણૂક પામી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને અમારું પણ અહીંયા વિશેષ સન્માન રાખેલ છે। કેટલા બાળકોનું? તો અમે આ કુલ 200 વિદ્યાર્થીઓને શિલ્ડ, દફતર, પાણીની બોટલો, તેમને રાઇટિંગ પેડ તેમજ બોલપેન વગેરે નાની મોટી વસ્તુઓ આપી અને અમે આજરોજ અમારા બાળકોને સન્માનિત કરેલ છે, જેથી કરીને ઉત્તરોત્તર ભવિષ્યમાં અમારા બાળકો આવી રીતે પાર્થ છે, મયંક છે, અમે છે અને તેનું જોઈ અને તેનું પ્રોત્સાહન લઈને પોતાની શૈક્ષણિક કારકિર્દી ઉચ્ચ બનાવે તેવી અમારા મંડળની અપેક્ષા અને આશા છે। અને અમારા આ મંડળને અને કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા જે ભોઈ જ્ઞાતિના તમામ મંડળો છે, મહિલા મંડળ છે, અમારું ભોઈ યુવા ક્રાંતિ મંડળ છે, અમારું ભોઈ યુવા ક્રાંતિ મંડળ છે, અમારું ભોઈ સમાજ માંગરોળ પંચ છે, તે વગેરે અમારા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને આજરોજ સફળ બનાવેલ છે। તે બદલ હું અમારા મંડળનો અને અમારા બધા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા સમયમાં પણ અમે આવા સરસ મજાના કાર્યક્રમો કરતા રહીએ અને તેવી અમારા દાતાશ્રીઓનો પણ અમને આમાં સિંહ ફાળો છે। અમારા દાતાનો હોત તો અમે આ કાર્યક્રમ કરી ન શક્યા હોત। અમારા દાતાઓએ પણ અમને આ કાર્યક્રમ કરવા માટે બહોળો ફાળો આપેલ છે, જેના તમામના સાથ સહકારથી અમે આ કાર્યક્રમને આજરોજ સફળ બનાવેલ છે અને તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભવિષ્યમાં પણ આ તેજસ્વી તારલાઓને પ્રગતિ કરવાના પંથે અમે જો આવા કાર્યક્રમ કરતા રહે તો અમને આ રીતે જે રીતે આ મદદ કરતા રહેલ છે તે આવનારા ભવિષ્યમાં પણ મદદ કરે તેવી અમારા આ મંડળની આશા અને અપેક્ષા છે।